ભારતથી વિદેશમાં શિક્ષણ માટે મોકલવામાં આવતા પૈસામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આ પાછળના કારણો શું છે તે જાણવા માટે જુઓ સંવાદદાતા કેતન જોશીનો આ ખાસ રિપોર્ટ। વિદેશમાં અભ્યાસ કરતા આ બધા જ વિદ્યાર્થીઓ વિદેશમાં કારકિર્દી બનાવશે। તેમાંથી ઘણા મૂળ રીતે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા જવા માંગતા હતા, પરંતુ છેલ્લા એક વર્ષમાં યુએસએ પોતાની નીતિઓમાં ફેરફાર કર્યા છે, જેને કારણે હજારો વિદ્યાર્થીઓ હવે અન્ય દેશમાં જઈ રહ્યા છે। મારો ફ્યુચર પ્લાન ઓસ્ટ્રેલિયામાં માસ્ટર્સ કરવાનો છે ડેટા સાયન્સમાં, બટ પહેલાં એ યુએસએ હતું, બટ હાલ થોડી સિચ્યુએશન થોડી અનપ્રિડિક્ટેબલ અને અનસર્ટેન બહુ છે, કારણ કે હાલ બહુ બધું ત્યાં ચાલી રહ્યું છે। અને બીજું છે કે પીઆરમાં બહુ પ્રોબ્લેમ આવે છે, કારણ કે બધાને ખબર છે કે લોટરી બેઝ સિસ્ટમ છે, ત્યાં એક વર્ષમાં મળી જાય આપણને પીઆર, અને લાગે તો 10 વર્ષે લાગી જાય ત્યાં, જેથી યુએસએમાં એ ઓસ્ટ્રેલિયામાં એ છે નહીં। આ વર્ષ પૂરું થતાં અમે લોકો પ્રેડિક્ટ કરીએ છીએ કે રિફ્યુઝલ રેટ ટેન્ટેટિવલી 70-80% સુધી હિસ્ટોરિકલી પહોંચશે। તો પોપ્યુલારિટી શું કામ ઘટે છે એ બધા કારણો તમને ખ્યાલ જ છે, એના ઉપર ચર્ચા કરવા બેસીએ તો બહુ ટાઈમ જતો રહે, પણ ધીઝ આર ધ રીઝન્સ। પહેલા કેનેડા અને પછી યુએસએ સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક કર્યા, વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કર્યો, ફી વધારા અને અન્ય કારણોસર જ્યાં ઓગસ્ટ 2024માં ભારતથી ફોરેન રેમિટન્સની રકમ $42 બિલિયન હતી, તે હવે ઘટીને માત્ર $32 બિલિયન થઈ ગઈ છે। પ્રવાસન બાદ ભારતમાંથી વિદેશ પૈસા મોકલવાનું બીજું સૌથી મોટું સેક્ટર એજ્યુકેશન છે, જેમાં હવે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। અમેરિકા અને કેનેડામાં અભ્યાસ કરવા જતા ભારતના વિद्यार्थियों की संख्या સૌથી વધુ હતી। अगस्त 2024 का जो एजुकेशन रेमिटेंस का नंबर था वो था लगभग $416 मिलियन था, जो ये साल 2025 अगस्त में हो गया है $319 मिलियन, लगभग $100 मिलियन का फर्क है। अब ये ड्रॉप का रीजन अगर आप देखेंगे तो पहला हो गया जो वीजा नॉर्म्स है फॉर यूएस, यूके एंड कनाडा, इट हैज बिकम मोर स्ट्रिक्टर जो पहले से थे, और जो कॉस्ट ऑफ लिविंग अपन बोलते हैं या जो फीस की बढ़त है वो ज्यादा हो गई है, तो ये और रुपी का फॉल, तो ये कुछ फैक्टर्स है जो कि ये इम्प्लाई करता है कि इसका रीजन ये तीनों चीज है। ભારત અને અન્ય વિદેશી દેશોના વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડાને કારણે અમેરિકા અને કેનેડાની ઘણી યુનિવર્સિટીઓ હવે મુશ્કેલીનો સામનો કરી રહી છે। ભારતથી વિદેશ જનારા છાત્રોએ તો પોતપોતાના રસ્તા શોધી લીધા છે, પરંતુ જો અમેરિકાનું આવું જ વલણ રહ્યું તો આગળ જતાં પણ તેમને વધુ નુકસાની ભોગવવી પડશે। દિલ્હીથી રોહન સિંઘની સાથે કેતન જોશી, અમદાવાદ।